નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું પ્રશાંત દયાળ. એક ટૂંકી નોટિસમાં આપણી સાથે એક મહેમાન જોડાયા છે અને મહેમાનનું નામ છે આશિષ જોશી, વડોદરા વાઘોડિયા રોડના કોર્પોરેટર છે. તેઓ છેલ્લા 1.5 વર્ષથી વડોદરાના હરણીકાંડમાં માર્યા ગયેલા 12 બાળકો અને 2 શિક્ષિકાઓ માટે લડાઈ લડી રહ્યા છે. તેમના ન્યાય માટે બોલી રહ્યા છે. પણ તેમની લડાઈનો તેમની પાર્ટી એટલે કે ભારતીય જનતા પાર્ટી અર્થઘટન ઊંધું કર્યું અને પાર્ટી એવું માની લીધું કે આશિષ જોશી જે લડાઈ લડે છે તેનાથી પાર્ટીનું નામ બદનામ થાય છે અને તેમને ગેરશિસ્ત ગણી તેમને પાર્ટીમાંથી બેદખલ કરી દેવામાં આવ્યા છે. બેદખલ થયા પછી આજે તેમણે વળતો જવાબ પણ પોતાની પાર્ટીને આપ્યો છે. કેટલાક સવાલો પૂછ્યા છે તો પાર્ટીએ તેમને કેમ બેદખલ કર્યા તેની વાત કરીશું અને લોકોના પ્રતિનિધિ એટલે કે જનપ્રતિનિધિ થઈ તેમણે જનનો અવાજ બનવાનો જે પ્રયત્ન કર્યો તેની આ કિંમત તેમને મળી હોય તેવું અત્યારે અમને લાગી રહ્યું છે. તો શું હતી ઘટના તેની વિગતે આશિષ જોશી સાથે વાત કરીશું. નમસ્કાર આશિષભાઈ, નવજીવનમાં તમારું સ્વાગત છે. નમસ્કાર. આશિષભાઈ, સૌથી પહેલા તો આપણે થોડા દિવસ પહેલા એટલે લગભગ અઠવાડિયા પહેલા જ આપણે વાત કરી હતી અને હરણીકાંડ મુદ્દે તમે છેલ્લા 1.5 વર્ષથી લડાઈ લડી રહ્યા છો. પણ મને એવું લાગે છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જ્યારે વડોદરા આવે છે અને વડોદરામાં તેમના કાર્યક્રમમાં હરણીકાંડમાં જે બાળકો મૃત્યુ પામ્યા હતા તેની 2 માતાઓ પહોંચે છે અને ન્યાયની માગણી કરે છે. સીએમ નારાજ થાય છે અને પછી માહોલ આખો ગરમાયો અને શંકાની સોય તમારા તરફ ફરી કે તમે આ માતાઓને મોકલી હોય એવો એક માહોલ ઊભો કરવામાં આવ્યો અને હવે તમને પાર્ટી એવું કહ્યું છે કે તમે ગેરશિસ્ત આચરો છો માટે અમે તમને પાર્ટીમાંથી બેદખલ કરીએ છીએ. શું છે આ મામલો? તમને આ પત્ર ક્યારે મળ્યો? તમને બરખાસ્ત કરવાનો અને પછી શું પ્રક્રિયા થઈ? ગઈકાલે રાત્રે લગભગ 12 વાગ્યાની આસપાસ મારા વોટ્સઅપ પર મેસેજ પ્રભારી મહામંત્રી જસવંતસિંહનો આવ્યો છે, જેમાં લખેલું છે કે આપને વારંવાર સૂચિત કરવા છતાં આપે ગેરશિસ્ત આચરીને પાર્ટીની છબી ખરડી છે, જેના કારણે આપને પ્રાથમિક સભ્ય પદેથી દૂર કરવામાં આવે છે. જી પણ એટલે આશિષભાઈ, તમે વાત તો એવી છે કે તમે તો જે લોકો માર્યા ગયા જે તમારા મત વિસ્તારના હતા, એ શાળા પણ તમારા મત વિસ્તારમાં આવે છે અને તમે તો આ અંગે જે જવાબદાર અધિકારીઓ મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે એના વિશે વાત કરતા હતા. તમે ક્યાંય તમારી પાર્ટીના લોકો આના માટે જવાબદાર છે એવું ક્યાંય બોલ્યા નથી, તો પછી ગેરશિસ્ત કેવી રીતના થઈ? હું એ જ કહેવા માંગુ છું અને આજે મેં એ જ બાબતનો પત્ર પણ લખ્યો છે અને હાલમાં જ 1 કલાક પહેલા જ હું અમારા શહેર અધ્યક્ષ શ્રી જયપ્રકાશભાઈ સોનીને આ પત્ર આપીને આવ્યો છું કે કયા પુરાવાના આધારે આપ શ્રી દ્વારા આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે એ પુરાવાની નકલો મને આપવા વિનંતી છે. જી, તો પણ મારે જાણવું છે અત્યારે પત્રમાં તમે કયા કયા મુદ્દાઓ કયા છે? મેં જે ભારતીય જનતા પાર્ટીનું બંધારણ છે એ બંધારણ પ્રમાણે કમિટીમાં પાર્લામેન્ટરી કમિટી હોય છે, શિસ્તની કમિટી હોય છે, જેના 5 સભ્યો હોય છે અને 5 સભ્યો પહેલા તો પૂછપરછ કરી, તપાસ કરી અને પછી નીચે નિર્ણય પહોંચાડતા હોય છે. સીધું પ્રદેશ અધ્યક્ષની સૂચનાથી શહેર અધ્યક્ષ કોઈ પણ દિવસ બંધારણ પ્રમાણે મને સસ્પેન્ડ નથી કરી શકતા. એ પાર્ટીનું બંધારણ કહે છે. અને આજે બંધારણ પણ અમારા વિદ્વાન ધારાશાસ્ત્રી હિતેશભાઈ ગુપ્તાએ એમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પણ મૂક્યું છે. તો હું એવું ચોક્કસ કહીશ કે માનનીય શહેર અધ્યક્ષ પણ એ બંધારણ શાંતિથી વાંચી લે અને જો તમે એ બંધારણ પ્રમાણે પ્રોસિજર કર્યો હોય, ફોલો કર્યો હોય, તેની તમામ વિગત મને આપવા એ પ્રમાણેનું અમે માહિતી માંગી છે. બીજી માહિતી અમે એમને આપી પણ છે કે હજુ ગયા શનિવાર સુધી પાર્ટી મને ભરોસામાં રાખીને પાર્ટી તરફથી સૂચના આપવામાં આવી છે કે આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવી આ બોટકાંડ પીડિતોની ઘેર જવા ના જોઈએ. જ્યારે આ મુખ્યમંત્રીનો આખો વિષય બન્યા બાદ વડોદરા શહેરમાં આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ઈસુદાન ગઢવીની એન્ટ્રી થાય છે
હમ અને મને પાર્ટીના મહામંત્રી સત્યન કુલાબકર દ્વારા ટેલિફોનિક જાણ કરવામાં આવે છે કે પાર્ટી અત્યારે કોઈ પણ હિસાબે વોટકાંડ પીડિતોની ત્યાં આમ આદમી પાર્ટીના લોકો ન જવા જોઈએ એની તમને જવાબદારી સોંપીએ છે જી અને એમને રોકો કા પછી વોટકાંડ પીડિતને ત્યાંથી ખસેડી લો. એ તમારી જવાબદારી છે. પાર્ટીને નુકસાન થાય નહીં એ તમારી જવાબદારી છે. આ જી પ્રમાણેની પણ વાત મને ફોનથી કરવામાં આવે છે. હમ એટલે એ બાબતે બી મેં એમને જાણકારી આપી છે કે મેં એ વખતે પણ શહેર અધ્યક્ષી આપની સાથે વાત થાય એવી મેં સૂચના સત્યનભાઈ કુલાબકરને આપી હતી, પણ કોઈ કારણસર શહેર અધ્યક્ષનો ફોન પણ આવ્યો નતો. હમ એટલે આ બધી જ બાબતો આજે મેં પત્રમાં ઉલ્લેખ કર્યો છે. હમ પણ આશીષભાઈ, તમે બોટકાંડ પીડિતો માટે લડો છો, બોલો છો કે ખાનગી વાત તો હતી નહીં, તમે જાહેરમાં આ વિશે બોલો છો. બીજું, તમે ક્યારે પાર્ટીને નુકસાન થાય એવા પ્રયત્ન નથી કર્યા. જ્યારે રાહુલ ગાંધી વડોદરા આવવાના હતા ત્યારે પણ તમને એ જવાબદારી સોંપી હતી અને કહેવામાં આવ્યું હતું કે આપણે બોટકાંડના જે પીડિતો છે એમને ન્યાય મળે એ દિશામાં કામ કરીશું. પણ અત્યારે સમય એવો છે કે આ જે પીડિતો છે એ રાહુલ ગાંધીને ન મળે એની તકેદારી તમારે રાખવાની છે, ને તમે તકેદારી રાખી પણ હતી મારી જાણકારી પ્રમાણે. તો પછી તમે તો પાર્ટીને એક સુરક્ષા કવચ આપવાનો વખતો વખત પ્રયત્ન કર્યો અને તમારી જે ભૂમિકા હતી ન્યાયની એ પણ તમે લડતા હતા. તો પછી આખો માહોલ કેમ એવો ઉભો થયો કે આશીષ જોશી એ ભારતીય જનતા પાર્ટીને બદનામ થાય એવી સ્થિતિમાં મૂકી રહ્યા છે? આપની સામે જ છે, તમામ શહેરના નેતાઓ હાજર હતા અને મેં પહેલા પણ કહી ચૂક્યો છું કે તમે આ પીડિત પરિવારને ન્યાય આપવાની જગ્યાએ ક્યાંક ને ક્યાંક તમે અધિકારીઓને બચાવો છો, શાળા સંચાલકોને બચાવો છો, કોટિયા બંધુને બચાવો છો, વિનોદ રાવને બચાવો છો, સસ્પેન્ડ કરવાની જગ્યાએ પ્રમોશન આપો છો વિનોદ રાવને, હાઈકોર્ટ ઓર્ડર કરે છે ત્યાં સુધી તમે આ તમામ પીડિત પરિવારને કોઈ જગ્યાએ ના વળતર મળતું, ના ન્યાય નથી મળતો. અને હું એમને પાર્ટીમાં ભરોસો રાખો એમ કરીને વિશ્વાસ કેળવતો હતો 16 મહિનાથી એમની સાથે રહીને કે પાર્ટી ન્યાય કરશે, પણ ક્યાંય એમને મળવા ના દેવાય, જવા ના દેવાય, એમની રજૂઆતોને અણદેખી કરવામાં આવે, શાળા સંચાલકો પર એક 0 એક્શન, અને બહાનું એવું કાઢવામાં આવે કે મામલો હાઈકોર્ટમાં છે. એટલે કોઈ સૂચના જ આપણે ના આપી શકીએ. હાઈકોર્ટમાં મામલો હોય તો આપણે સ્કૂલ પર કોઈ એક્શન ના લઈ શકીએ. એવું કીધું છે સ્કૂલે, હાઈકોર્ટે કે ભાઈ સ્કૂલ પર હમણાં રહેવા દો, કશું કામ ના કરતા, એક્શન ના લેશો. તમને એવું કીધું છે કે અધિકારીઓને કોઈ સસ્પેન્ડ ના કરશો. એટલે આ બધી જ જગ્યાએથી એમને નિરાશા મળતી હતી. છેલ્લે એમણે ફેબ્રુઆરીમાં મુખ્યમંત્રીને મળવાની કોશિશ કરી, કાઢી મૂકવામાં આવ્યા. 13મી એપ્રિલે બિહાર દિવસના દિવસે એમને ઘરમાંથી જ ના નીકળવા દીધા અને હાઉસ એરેસ્ટ કરી લીધા. ત્યારે 2 મે આ બે બહેનોએ હિંમત કરીને ફક્ત મુખ્યમંત્રી સુધી પહોંચ્યા છે અને ખૂબ શાંતિથી, શાલીનતાથી કીધું, સાહેબ અમને કોઈ મળવા નથી દેતું. એટલે એમાં સિક્યુરિટી ફેલિયર અને પોલીસ પર ના આવે, પોતાની નોકરી પર ના આવે, એટલે આખી સ્ક્રિપ્ટ ઘડીને દ્રશ્યમ પિક્ચરની માફક આ ચારેય લોકોને અલગ અલગ રૂમમાં બેસાડીને દબાણપૂર્વક સ્ક્રિપ્ટ તૈયાર થાય છે. હું એમની સાથે 16 મહિનાથી છું, જગ જાહેર છું અને કહું છું, પ્રદેશની નેતાગીરી જાણે છે. ત્યારે તો મને સોંપે છે કે મોરબી પદયાત્રામાં હરણી બોટકાંડ પીડિતો રાહુલ ગાંધી સુધી ન પહોંચવા જોઈએ. પ્રથમ વાર્ષિક શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં કોંગ્રેસ સાથે ના જોડાવા જોઈએ. એટલે એ બધી જવાબદારી કેમ સોંપવામાં આવે છે કે તમે સંપર્કમાં છો, તમે જોડે છો, તમે પાર્ટીને બચાવશો, પાર્ટીની આબરૂ જતી બચાવશો. એ બધી જવાબદારી સોંપે છે ને પછી એવું કે છે કે આમાં તો આશીષભાઈનો હાથ છે, રજૂઆતમાં આશીષભાઈનો હાથ છે. તમે મને સમજાવો કે મેં કઈ જગ્યાએ મેં એમને ખોટું મિસગાઈડ કર્યા છે. આજે હું એમની જોડે 16 મહિનાથી એમને આશ્વાસન આપતો, એમના વળતરની તમામ સુનાવણીમાં, વડોદરા શહેરની કલેક્ટર કચેરીમાં વળતર અંગેની તમામ સુનાવણીમાં હું જાણે
હાજર રહીને એમને વધુમાં વધુ વળતર મળે એના માટે લડત લડતો. જી અને નોટિસ આપવામાં મને આવે છે કે તમે કોંગ્રેસની વોટકાંડ પીડિતોની દરખાસ્તને સમર્થન આપ્યું. નોટિસમાં એવું લખવામાં આવે છે. જી જ્યારે હું 16 મહિનાથી એમની જોડે લડાઈ લડતો અને આવી કોઈ દરખાસ્ત આવે તો હું વિરુદ્ધમાં મતદાન કરું તો આ તમામ પીડિત પરિવારનો ભરોસો મારા પરથી ઉઠી જાય કે આશીષભાઈ તો રાજનીતિ કરે છે. અને કોંગ્રેસના લોકોને પણ એક મોકો મળી જાય કે તમે માટે તમે એની સાથે ઝંડો લઈને દોડો છો, પણ એને તો વળતરની જે દરખાસ્ત આવી એમાં વિરુદ્ધમાં મતદાન કર્યું. તો મને સ્પષ્ટ રીતે મને એવું ખબર પડે છે કે આ પાર્ટીના વડોદરા શહેરની સ્થાનિક નેતાગીરી જે ઘણાય હશે, જે સ્કૂલના સંચાલકોને સ્કૂલની સાથે રહીને જે ધારાસભ્ય સ્કૂલના સંચાલકોને બચાવી રહ્યા છે એ જ મને સસ્પેન્ડ કરવા માટે ઉપરા લેવલ પર ખોટી રજૂઆતો કરીને આ પ્રકારનો પ્રોપેગેન્ડા કરીને મને આ નોટિસ આપીને સસ્પેન્ડ કરાવ્યો. આશીષભાઈ, તો તમને સીધો જ પ્રશ્ન પૂછીશ કે કયા ધારાસભ્ય આ સ્કૂલને બચાવવાનો પ્રયત્ન કરે છે અને તમારી વિરુદ્ધ ખોટો રિપોર્ટ કરી રહ્યા છે? કારણ કે હવે પત્તા ખુલી ગયા છે એટલે મને એવું લાગે છે કે હવે તમે એમનું નામ લો તો કોઈ વાંધો ન હોવો જોઈએ. જે ધારાસભ્યની બિલ્ડિંગમાં સ્કૂલ ભાડેથી ચાલી રહી છે, સૂર્યનગર ખાતે જેમની ઓફિસ છે, એ ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા આ પ્રકારનું કૃત્ય કરે છે. કેટલા સમયથી એમને કોર્પોરેશનના અધિકારીઓને પણ ત્યાં રેલિંગ મારવા નથી દીધી. 1 વર્ષથી ત્યાં રેલિંગ એમની એમ પડી રહી છે. જે વિડીયો વિઝ્યુઅલ મેં પાછલા મ્યુનિસિપલ કમિશનરને મોકલ્યા છે કે આ રેલિંગ આવી ખરી, પણ એને કોર્ડન નથી થવા દેતા. શાળા સંચાલકો પર પગલા નથી ભરવામાં આવતા. શાળા સંચાલકોએ આ સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડ જે 40 વર્ષથી મફતમાં દાદાગીરીથી કોર્પોરેશનની જગ્યા માલિકીનું ગ્રાઉન્ડ મફતમાં વાપર્યું છે, એની લાગત માટેના લેટરો મેં છેલ્લે 3જા મહિનામાં પણ 4થો રિમાઇન્ડર લેટર આ 2025માં કમિશનરને લખ્યો છે, માન્ય મુખ્યમંત્રીને વોટ્સઅપ પર મોકલ્યો છે. કોઈ પણ જાતની કામગીરી શાળા સંચાલકો પર પણ આ ધારાસભ્ય નથી થવા દેતા, કેમ કે એમની બિલ્ડિંગમાં આ સ્કૂલ ભાડે ચાલી રહી છે. પણ આશીષભાઈ, તમે એક સમય તો બહુ જૂના સાથી રહ્યા છો એમના, તમારે અને એમના મિત્રતા પણ હતી, તો તમારાથી શૈલેષ મહેતા એટલે કે શૈલેષ સોટા ના નામથી જે ઓળખાય છે, કેમ નારાજ થયા હવે? ઘણીવાર એવું હોય છે કે જાહેરમાં મંચ પર અત્યારે હું આપની જોડે ચર્ચા નહીં કરું, પણ એને રૂબરૂ મળીને તમામ પુરાવો આપીશ. પણ મારો આત્મા મને એક સ્પેશિયલ કેસમાં મને પર ખોટી કોર્ટમાં જબાની આપવાનું દબાણ કરવામાં આવ્યું, જે મેં માન્ય નથી રાખ્યું. અને એ દબાણ એવું હતું કે મારે કોઈક 70-80 વર્ષના ઉંમરલાયક વ્યક્તિ પર મારે ખોટો આરોપ મૂકવાનો હતો, જે મારો આત્મા ના માન્યો. અને એ કોર્ટમાં જુબાની આપવાની મારા દ્વારા એમને સ્પષ્ટ ના પાડવામાં આવી. ત્યારે આ સંબંધો વણસ્યા છે. એટલે આ બધી જ પ્રકારની ગતિવિધિઓ થઈ રહી છે, અને જેના મારી પાસે પુરાવા છે કે મને કોર્ટમાં બોલાવવામાં આવ્યો હતો, હું કોર્ટમાં ગયો પણ હતો. પણ મેં જ્યારે જોયું કે મારે આ પ્રકારનું કોઈ 70-80 વર્ષના ઉંમરલાયક વૃદ્ધ પર એને આડા સંબંધો હતા એવો મારે આરોપ મૂકવાનો હતો, જે મારા આત્માએ મને ના પાડી. અને મેં એ માણસને મેં આજ દિન સુધી જોયો નથી, મેં બનાવ નજરે નથી જોયો. એવા બનાવમાં મારે સાક્ષી પુરવાની હતી. એટલે મને મારા આત્માએ ના પાડી કે આ જે બનાવ આપણે જોયો નથી, જેની પર ખોટો આરોપ શા માટે મૂકવાનો. અને આ ના પાડવાના કારણે જ આ સંબંધોમાં તિરાડ પડી છે અને અમે છૂટા પડ્યા છે. પણ એ જે ઘટનાની તમે વાત કરો છો, એ ઘટનામાં જો તમે જુબાની આપી હોત તો એનાથી શૈલેષ મહેતાને શું ફાયદો થવાનો હતો? જે ઘટના છે પ્રશાંતભાઈ, એનાથી શૈલેષભાઈ મહેતાને એવો ફાયદો થવાનો હતો કે એક મોટા સમાચાર
સમાચાર પત્રના માલિક પર આ એલિગેશન લાગેલું છે, ખોટા સમાચાર છાપવા બાબતનું. એટલે એ માલિક એક કન્ફર્મેશન માન્ય ધારાસભ્ય જોડે લીધું હતું અને કહેવામાં આવ્યું હતું કે ભાઈ હું મારા વ્યક્તિ જોડે ખોટી જવાની અપાવડાવી દઈશ. પણ જ્યારે આ બનાવમાં મારે વિગતો જાહેર કરવાની આવી કે આ પ્રકારે કોઈના પર મારે એલિગેશન કરવાનું છે, ત્યારે મેં એટલા માટે ના પાડી કે આવું બનાવ મેં જોયો નથી અને ખોટી સાક્ષી હું કોર્ટમાં પૂરીશ નહીં. એટલા માટે મેં આમાંથી ખસી જવાનો નિર્ણય લીધો અને મેં એમને જણાવ્યું કે મારે દુશ્મની લેવાની થાય છે, ખોટી કોઈની જોડે આરોપો મૂકવાના છે જે મેં જોયું નથી, જાણ્યું નથી. એટલા માટે આ સંબંધો બગડ્યા છે. ઠીક છે, એ વાત સંબંધો એના કારણે બગડ્યા, પણ પછી જે રીતના શૈલેષ મહેતા તમારો આરોપ છે કે પાર્ટી સામે તમારી છબી ખરડાય અને તમે પાર્ટીના વિરોધી છો, એક માહોલ ઉભો કરી રહ્યા હતા, તો આ સંદર્ભમાં તમે પાર્ટીના કોઈ નેતાઓ સાથે કે સિનિયરો સાથે વાત કરી હતી? મેં મારા તમામ પુરાવા 14 પાનાનો મારો જવાબથી માંડીને શાળા સંચાલકોને કોણ બચાવી રહ્યો છે, શાળા કોની બિલ્ડિંગમાં ભાડે ચાલી રહી છે, તમામ પુરાવા વિગત પ્રદેશ નેતાગીરીને અને શહેરના નવા અધ્યક્ષશ્રીને આપેલી જ છે અને રૂબરૂ પણ મળેલું છું. પણ છતાં એ વાતને કન્સિડર ન કરે અને શૈલેષ મહેતાએ જે તમારું આખું ચિત્ર ઊભું કર્યું એ ચિત્રને એ લોકોએ સાચું માની લીધું છે. ચોક્કસ છે, એ ધારાસભ્યશ્રી છે. જી. હવે તમે તમારો એક જવાબ રજૂ કર્યો છે, તમે બંધારણની વાત કરો છો, તમે કેટલાક પ્રશ્નોના ઉત્તર પાર્ટી પાસે માંગ્યા છે. હાલના તબક્કે હવે તમે ભાજપના પ્રાથમિક સભ્ય પદે નથી, પણ કોર્પોરેટર તો છો જ અને જનપ્રતિનિધિ છો. તો આ જે હરણીકાંડના લોકોની લડાઈ તમે હાથમાં લીધી છે અને ન્યાય અપાવવાની જે નેમ રાખી છે, એનું હવે શું થશે? અમારી સાથે કહેવાય છે ને, ભગવાન એક દરવાજો બંધ કરે તો પહેલા બીજો ખોલી નાખે છે. અમારી સાથે વિદ્વાન ધારાશાસ્ત્રી હિતેશભાઈ છે. અમે હવે જે કોઈ નાની મોટી મર્યાદા પણ નડતી હતી એને હવે સાઈડ પર મૂકીને હવે પાર્ટીના બંધારણ પ્રમાણે અમે આ લડાઈ લડીશું કે અમને નોટિસ પણ ખોટા પ્રોસિજરથી આપીને કાઢી મૂકવામાં આવ્યા છે. અને સાથે જે પણ મારી પાસે સજ્જડ પુરાવા અમારી પાસે છે એ પુરાવા પણ અમે હાઈકોર્ટમાં રજૂ કરીશું. કયા કારણસર આ દરખાસ્ત મંજૂર થઈ, કયા લોકોએ એને સપોર્ટ કર્યો, કયા રાજનેતાઓનો અંદર હાથ છે, કયા જે પુરાવા જે એમની પાસે કાગળિયા નહોતા આ કોટિયા બંધુ પાસે અનુભવના, અને તરત જ 3 મહિનામાં એમને એટલો બધો અનુભવ આવી ગયો કે બીચીસ બનાવવાની એમની પાસે આવડત છે, એ પ્રકારના સર્ટિફિકેટો મૂકવામાં આવ્યા. એટલે આ બધી જ બાબતોના પુરાવા છે. માજી ટાઉન પ્લાનર ગોપાલ શાહ દ્વારા જે ખોટી રીતે આ કોટિયા બંધુને પ્લાનિંગ સોલ્યુશન નામની એમની પોતાની કંપની દ્વારા અનુભવનું સર્ટિફિકેટ કોટિયા બંધુને આપવામાં આવ્યું, આ બધી જ વિગતો ખુલ્લેઆમ જાહેર થશે. અને આ ગોપાલ શાહના કયા રાજનેતાઓ જોડે સંબંધો છે, આ તમામ હું આજે આપના માધ્યમથી 100% કહેવા માંગીશ કે આ બધી ઇન્ક્વાયરીઓને આ બધું જ કરો છો. તમારામાં તાકાત હોય તો આ બધા જ પુરાવા સાચી રીતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈની સામે મૂકીને આ શહેરની જનતાને ન્યાય અપાવો, આ ભારતીય જનતા પાર્ટીમાં ઘૂસેલા ભ્રષ્ટાચારને દૂર કરો. કારણ કે આદરણીય વડાપ્રધાને તો આજે 22 તારીખે પહેલગામમાં હુમલો થયો અને 15 દિવસમાં તો એનો સજ્જડ જડબાતોડ જવાબ આપ્યો છે. જ્યારે આ તમારા ભ્રષ્ટાચારના ભોગ્યા વડોદરા શહેરના 12 માસૂમ બાળકો અને 2 શિક્ષિકાઓના મોત થયા અને 16 મહિના સુધી પરિવાર ન્યાય માટે ઝંખી રહ્યો છે. અને જ્યારે ન્યાય માંગવા જાય છે તો એમને ઉઠાઈને ઉલટ તપાસ કરવાની આવશે. આપણી બહાદુર પોલીસ એને ગોંધી રાખે છે. 3-4 કલાક સુધી ક્રાઇમ બ્રાન્ચની ઓફિસમાં બેસાડી રાખે. આ કયા પ્રકારનું તંત્ર છે? એટલે જો તાકાત હોય ને આવવા તૈયાર હોય તો આ બધા જ પુરાવા
બતાવો અને કહો કે અમે વિનોદ રાવને સાહેબ હાઈકોર્ટના ઓર્ડર છતાં બી પ્રમોશન આપી દીધું છે. અમે કોર્પોરેશનના અધિકારીઓને રિટાયર્ડ થયા પછી અમે ખાલી બતાવવા માટે 5,000 નું પેન્શન કાપીએ છીએ. જી અમે વાતે ગાતે ધીરેન તળપદાને જે ફ્યુચરિસ્ટિક પ્લાનિંગના હેડ હતા એને અમે રિટાયર્ડ કરી દઈએ છીએ. એને કશું જ નહીં, ખાલી ઇન્ક્વાયરી ચાલે છે સાહેબ. અમે સ્કૂલ પર એક પણ પ્રકારના પગલા નથી લીધા. અમે શાળાનું જે સ્કૂલ જેને કોર્પોરેશનનું ગ્રાઉન્ડ પોતાના હસ્તક અમે નથી લીધું સાહેબ. આ બધા પુરાવા જઈને વડાપ્રધાનને આપશો તો 48 કલાકમાં આખું વડોદરા શહેરનું તંત્ર સાફ કરી નાખશે. જી આશીષભાઈ, જેમ તમે હમણાં વાત મારો કહેવાનો તમે હમણાં વાત કરી કે તમારી પાછળ જે વ્યક્તિ ધારાસભ્ય શૈલેષ મહેતાની જે ભૂમિકા રહી, સ્કૂલને બચાવવાનો તેઓ પ્રયત્ન કરી રહ્યા છે, તમને પણ નુકસાન એમને જે કરવાનું તે કરી નાખ્યું. આપણે છેલ્લી વખત જ્યારે નવજીવન ન્યૂઝ ઉપર વાત કરી હતી ત્યારે તમે એક ઉલ્લેખ કર્યો હતો કે કોટિયા બ્રધર્સને આ કામ મળે એના માટે ભાજપના એક બહુ મોટા નેતા ધારાસભ્યની ભૂમિકા બહુ અગત્યની છે. તો હવે આજે એનું નામ પણ કહી નાખો કે આ કોન્ટ્રાક્ટ મળે એના માટે ભાજપના કયા નેતા જવાબદાર છે? ભાજપના જે તે સમયના 2016ના નેતા જવાબદાર છે, પણ મારી પાસે હજુ એના પૂરતા પુરાવા આવવાના થોડા બાકી છે. ક્યારે ગોપાલ શાહને કોણે મદદ કરી છે એ બધા જ પુરાવા આવશે અને એ ટૂંક સમયમાં. હવે 6 મહિનાનો પાર્ટીએ મને સમય આપ્યો છે કાઢીને. 6 કારણ કે મહિના હવે બાકી છે કોર્પોરેશનના ઇલેક્શનના, એટલે કારણ કે હું દર મહિને આમના એક એપિસોડ કાઢીશ. પછી નહીં, એમને ખબર પડશે. હવે તમે નામ બોલશો તો હવે તમારી સામે કોઈ શિસ્તના પગલા નહીં લેવાય, એટલે કહું છું કે હવે નામ બોલી જ કોઈ નાખો. પ્રશ્ન જ નથી. જે વસ્તુથી કેસને નુકસાન થાય એવું છે, જેના કારણે અમે લોકો ન્યાયને નુકસાન થાય એવું છે, એના કારણે અમે ન્યાય અપાવવા માટે બેઠા છે. એટલા માટે હમણાં અમે થોડી ધીરજ રાખી રહ્યા છે અને સમય આવે બધી જ વસ્તુ જાહેર કરવામાં આવશે કે વિનોદ રાવને કોણે કીધું તું, કોણે કોન્ટ્રાક્ટ આપવાનું વાત હતી. પીપીપી મોડલથી આ શહેરમાં કેટલો મોટો ભ્રષ્ટાચાર થયો છે. ફક્ત લેક ઝોન નથી આપવામાં આવ્યું, જનમહેલ લઈ લો, અતાપી ગાર્ડન લઈ લો આજવાનું, અને પીપીપી મોડલથી એફોર્ડેબલ હાઉસ બનાવવા માટે મહામૂલી લગડી જમીન આપવામાં આવી છે. વડોદરા શહેરની પ્રાઇમ લોકેશનની જમીનો પણ એફોર્ડેબલના નામે આપી દેવામાં આવી છે. એટલે 2016ના સમયમાં તો ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયેલો છે અને ધીમે રહીને એનો આપણી પાસે સમય પણ આવશે ને કેસને પણ નુકસાન ના થાય, પીડિતોને પણ સાચો ન્યાય મળે, એ બાબતનું ધ્યાન રાખીને હાલમાં મારે આપને જે જણાવવાનું હતું એ મેં આપને જણાવ્યું. આશીષભાઈ, છેલ્લો સવાલ પૂછું છું કે હવે તમે એવું કહ્યું કે 6 મહિના હજી બાકી છે અને તમારી લડાઈ તો ચાલુ રહેશે, પણ હવે તમને રિપીટ માની લો કે પાર્ટીમાં પાછા નથી લેતા અને તમને હવે લે તો પણ તમને રિપીટ નથી કરતા, એવા સંજોગોમાં તમે હવે ચૂંટણીમાં સામેલ થશો કે નહીં? હું આપને રૂબરૂ મળીશ ત્યારે 1.5 થી 2 કલાકની સમય માંગીને આપને પર્સનલ પણ જણાવીશ, પણ અત્યારે આ માધ્યમથી કહું છું કે પહેલી વાત કે 2021ની ચૂંટણીમાં આશીષ જોશીએ ઉમેદવારી પત્રની માંગણીનું જે ફોર્મ હોય ઓબ્ઝર્વરની સામે દાવેદારીનું જે ફોર્મ હોય એ પણ નહોતું ભર્યું. હું એક જ એવો છું જેનું દાવેદારીનું ફોર્મ નહોતું ભરાયું અને એ વખતે બી મને કોઈ પણ પ્રકારની લાલચ નથી કે મારે કોર્પોરેટર થવું છે. અને અત્યારે પણ કહું છું, આ જે પણ કંઈ કરી રહ્યો છું એ એક પણ પ્રકારની લાલચ વગર કરું છું કે મારું ફ્યુચર શું એ મેં પહેલા જ દિવસથી હરણી બોટકાંડમાં જ્યારે મેં હાથ નાખ્યો ત્યારથી જ હું જાણતો હતો કે કોક ને કોક દિવસ પાર્ટી આ પ્રકારનો નિર્ણય લેશે. મને તો એમ હતું કે વર્ષ પહેલા જ કાઢી મૂકશે. આજે મારો ફક્ત તંત્ર પર આરોપ છે, મેં મારા કોઈ પદાધિકારી પર આરોપ નથી મૂક્યો અને અત્યારે જે હું લડત લડું છું એ કેવળ ને કેવળ હરણી બોટકાંડ પીડિતોને ન્યાય મળે, બાળકોના આત્માને શાંતિ મળે. હું ફરીથી લડીશ કે નહીં લડું એ મારા વોર્ડ વિસ્તારની જનતા જે તે સમયે મને જ્યારે કહેશે ત્યારે જ, નહીં તો મને ફરીથી રિપીટ થવાની કોઈ લાલચ નથી. પણ જે પણ સમય મને મળ્યો છે એનામાં મેં 5 વર્ષ ઈમાનદારીથી કામ કર્યું છે એવું છાતી ઠોકીને આજીવન મરતા સુધી કહી શકીશ. અત્યારે
આ ફોકસ ફક્ત લડાઈ ન્યાય પર છે. બાકી હું કોઈ અત્યારે ઘણા બધા લોકો કહી રહ્યા છે કે તમારું કોંગ્રેસમાં સ્વાગત છે, તમારું આપમાં સ્વાગત છે. મારો ફોકસ એક જ છે, અરણી બોટકાંડ પીડિતને ન્યાય. જી બાકી મહાદેવની જે ઈચ્છા હશે એ વખતે બી જેણે દાવેદારી નથી કરી આશીષ જોશીને, એને એક દિવસ પહેલા ખબર પણ નથી કાલે ટિકિટ જાહેર થવાની છે, તો એ મહાદેવનું જે પણ સૂચન હશે, જે એમની આજ્ઞા હશે એ પ્રમાણે સમયનું કામ કરશે. પણ અત્યારે કોઈ પણ જાતનું રિપીટ થવાનો કે ફરી લડવાનો કોઈ મહત્વકાંક્ષા આજે નથી. નહીં રહું કોર્પોરેટર તો પણ આ પીડિત પરિવારોના ન્યાય માટે એક્સ કોર્પોરેટર તરીકે બી સાથે જોડાયેલો લઈશ. જ્યારે ન્યાય મળશે ત્યારે જ મેં પહેલા દિવસે જાહેર કર્યું હતું કે જ્યાં સુધી આ લોકોને ન્યાય નહીં મળે ત્યાં સુધી હું ભગવાન રામના દર્શન કરવા નહીં જાઉં. અયોધ્યામાં રામના દર્શન કરવા માટે ત્યારે જ જઈશ કે જ્યારે આ પીડિત પરિવારને ન્યાય મળશે. કારણ કે આ શાળા મારા ગોળ વિસ્તારની છે, બાળકો મારા ગોળ વિસ્તારના છે, જે બાળકો ડૂબીને મરી ગયા છે, અને હું ભગવાન રામને મોઢું નહીં બતાડું એવું મેં પહેલા દિવસથી પ્રતિજ્ઞા લીધેલી છે. એના પર આજે પણ કાયમ છું. જી તમારો ખૂબ ખૂબ આભાર આશીષભાઈ, અમારી સાથે જોડાવા બદલ. અને અમે ઈચ્છીએ કે મહાદેવની કૃપા તમારી ઉપર સદૈવ રહો અને તમે ભગવાન રામનું મોઢું જલ્દી જુઓ, એટલા માટે, કારણ કે તમે રામનું મોઢું જુઓ એવી સ્થિતિ નિર્માણ થાય અને આ બાળકોને, આ પીડિતોને ન્યાય મળે એવી સ્થિતિ નિર્માણ થાય. અમારી સાથે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આ જ પ્રકારની ઘટનાઓ માટે અમે તમને મળતા રહીશું, વાત કરતા રહીશું, અને અમારી શુભેચ્છા તમારી સાથે છે. ભારતીય જનતા પાર્ટીના સભ્ય જે હવે નથી રહ્યા, હવે તેઓ માત્ર કોર્પોરેટર રહ્યા છે. પાર્ટીએ કહ્યું છે કે તમે લોકોની વાત કરો છો એટલે ગેરશિસ્ત છે, કારણ કે તમે જનપ્રતિનિધિ ભલે હો પણ તમારે ત્યારે જ બોલવાનું કે જ્યારે અમે તમારી સ્વિચ પાડીએ, અમે તમારી સ્વિચ બંધ કરીએ ત્યારે તમારે લોકોની વાત નહીં કરવાની. લોકોની વાત કરશો તો પાર્ટી બદનામ થશે. આ સ્થિતિ તમામ રાજકીય પક્ષોમાં છે. જેઓ લોકોનો અવાજ બને છે તેમને ભોગવવાનું આવે છે. પણ આવા સમયે જે લોકો માટે આશીષ જોશી લડે છે, બોલે છે, ઝઘડે છે, એ લોકોએ અત્યારે આશીષ જોશી સાથે ઊભા રહેવાનું છે, કારણ કે તેમને પણ તમારા નૈતિક મનોબળની, તમારી તાકાતની તેમને જરૂર છે. બસ તો એ પ્રાર્થના સાથે કે મહાદેવની કૃપા સદૈવ આ પ્રકારના લોકો સાથે રહે કે જે લોકો લડે છે અને જે લોકો ન્યાય માટે ત્રીજી આંખ ખોલે છે. તો આ પ્રકારના ન્યૂઝ જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો. લાઈક કરો, શેર કરો, આ સ્ટોરીને ખૂબ વાયરલ કરો, કારણ કે આવા લોકો આપણને ઓછા મળે છે. એ પહેલા એક બેલ આઇકોન જરૂર દબાવજો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર